પ્રતિસૂર્યે હસીને કહ્યું, આપણો હનુમાન મહાન પુણ્યશાળી છે, એના હોવાથી આ અનર્થ કેવી રીતે થાય? અમને આજે જ દૂત દ્વારા તમારા અગ્નિપ્રવેશની ખબર મળી કે તરત આવી પહોંચ્યા. આ બાજુ રાજા મહેન્દ્રસ્વજન પણ આવી પહોંચ્યા. બધાએ અંજના પર લગાડેલા આરોપો માટે પશ્ચાત્તાપ કર્યો અને ક્ષમા માંગી. બધાના મોઢા પર અંજનાની જ ચર્ચા હતી. કેટલી ગજબની ધીરજ છે એનામાં! અરે ભાઈ, ઘોર કષ્ટ સહીને પણ કેટલી સમતા છે એના જીવનમાં! ત્યારે પાછળથી જનસમૂહે ઉદ્ઘોષ કર્યો, શીલ અને સમતાની મૂર્તિ અંજનાની જય હો! પવનંજય, અંજના અને ખોળામાં રમતા પૌત્ર હનુમાનને મેળવીને રાજા પ્રહલાદ અને રાણી કેતુમતીની ખુશીઓની સીમા ન રહી. કેટલાય દિવસ સુધી રાજ્યમાં ઉત્સવ ઉજવ્યા પછી બધા મિત્ર સ્વજનોને વિદાય આપી અને પવનંજય કુમાર હનુપુરમાં જ પ્રતિસૂર્યની સાથે રહ્યો. ત્યાં જ હનુમાનનું પાલનપોષણ અને વિદ્યાધ્યયન થયું. યુવાન થતાં થતાં હનુમાન પણ પ્રખર યોદ્ધાના રૂપમાં પ્રસિદ્ધ થઈ ગયો. એકવાર ફરી રાવણે પોતાની સહાયતા માટે પવનંજયને બોલાવ્યો. ત્યારે હનુમાને કહ્યું, પિતાશ્રી, રાવણના શત્રુઓને પરાસ્ત કરવા માટે હું એકલો જ બહુ છું. આપ ન જશો? આગ્રહ કરીને વીર હનુમાન રાવણની સહાયતા માટે ગયો અને વરુણ રાજાને બંદી બનાવીને રાવણના ચરણોમાં ઝુકાવી દીધો. વીર હનુમાનનું શૌર્ય, પરાક્રમ અને માતૃ પિતૃભક્તિ જોઈને પવનંજયે અંજનાને કહ્યું, અંજના, જીવનભર કષ્ટોથી જજુમ્યા પછી મળેલું આ સુખ કેટલું મધુર છે એવું લાગે છે. અંધારી રાત પછી હવે સૂર્યોદય થયો છે. આ રીતે અનેક વર્ષો સુધી સુખમય જીવન વિતાવીને અંતમાં વીર હનુમાનને પોતાનું રાજ્ય સોંપીને પવનંજય અને સતી અંજનાએ મુનિ દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણ કર્યું. लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं.